રણજીત વિલાસ પેલેસ છે તમને બે જિલ્લામાં જોવા મળશે, મોરબીમાં જોવા મળશે અને રાજકોટમાં પણ જોવા મળશે. સૌથી પહેલા આપણે મોરબીના રણજીત વિલાસ પેલેસની વાત કરીએ. કેવો દેખાય છે? આવો સરસ મજાનો દેખાય છે. આ છે રણજીત વિલાસ પેલેસ, જેનો ઉપરનો ભાગ ખબર છે તૂટી ગયો હતો ભૂકંપના કારણે, તો એનું રિનોવેશન કરવામાં આવ્યું છે. તો એ તમે જોઈ શકો છો, આ છે રણજીત વિલાસ પેલેસ. ઓકે, તો આ આગળથી વ્યૂ છે, આ સાઈડ વ્યૂ છે. ક્લિયર? તો રણજીત વિલાસ પેલેસ મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લાના વાંકાનેરની ટેકરી અને મચ્છુ નદીના કિનારે આવેલા આ મહેલનું નિર્માણ કોને કર્યું હતું? અમરસિંહજી દ્વારા કર્યું હતું. આ મહેલનું બાંધકામ ઈસવીસન 1907માં અમરસિંહજીએ તેમના પરમ મિત્ર જામ સાહેબ રણજીતસિંહજીના નામ ઉપર આ પેલેસનું નામ રાખ્યું છે. બાંધકામ કોને કર્યું હતું? અમરસિંહજીએ. પરંતુ આ મહેલનું જે નામ છે એ કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? તો એમના પરમ મિત્ર હતા, ખાસ મિત્ર હતા, પેલા જેઠાલાલ અને તારક મહેતા હોય ને એવા ખાસ મિત્ર હતા જામ સાહેબ રણજીતસિંહજી. કોના? અમરસિંહજીના. તો એમના નામ ઉપર એટલે કે જામ સાહેબ રણજીતસિંહજીના નામ ઉપર આ પેલેસનું નામ રણજીત વિલાસ પેલેસ રાખ્યું છે. આગળ વાત કરીએ, આ પેલેસમાં ઇટાલિયન, મુગલ, રાજપૂત, યુરોપિયન આ બધી શૈલી એક જગ્યાએ મિશ્ર કરીને આવો સરસ મજાનો પેલેસ બનાવવામાં આવે છે. આ પેલેસમાં તમને જોવો કે એક શૈલી નથી જોવા મળતી. ઇટાલિયન, મુગલ, રાજપૂત અને યુરોપિયન આ બધી શૈલીના થોડા થોડા અંશો આની અંદર જોવા મળે છે. એટલે કે મિશ્ર શૈલીની અંદર બનાવવામાં આવે છે આ રણજીત વિલાસ પેલેસ. આગળના બગીચામાં ઇટાલિયન માર્બલનો ફુવારો તમને જોવા મળશે. પછી કાઠિયાવાડી જે ઘોડા છે એની પ્રતિમાઓ જોવા મળશે. જે રેતીના પથ્થરમાંથી મહેલ બાંધવામાં આવ્યો છે તે વાંકાનેર રાજ્યની જે ખાણો છે ત્યાંથી મેળવવામાં આવી છે. આ મહેલમાં ડુંગળી આકારનો ગુંબજ જોવા મળશે. ક્યાં છે સાહેબ? આ રહ્યો. ઓકે, જો અહીંયા આ છે ને ઉપર છે. આ ટાવરના ઉપર ગુંબજ હતો, અત્યારે નથી, મતલબ એ વખતે જે તૂટી ગયો હતો એ વખતેનો ફોટો છે. પરંતુ તમે જોશો કે આ રીતના છે, આ ગુંબજ છે. પછી અહીંયા પણ તમને ગુંબજ જોવા મળશે બે. અને જે મુખ્ય ગુંબજ છે આની ઉપર હતો, જે ઘડિયાળ વાળું જે ટાવર છે એની ઉપર હતો. તો અહીંયા તમે જોઈ શકો છો, આ ઇમેજની અંદર દેખાય છે. તો ડુંગળી આકારનો ગુંબજ છે, સાથે ટોચ પર એક ઘડિયાળ ટાવર પણ છે, જેની મેં વાત કરીએ, જેને 2001ના ભૂકંપમાં વ્યાપક નુકસાન થયું હતું, જેની ઇમેજ મેં અહીંયા મૂકેલી છે. ઓકે, તૂટી ગયું હતું. મહેલની મોટાભાગની સજાવટ અને રાચર ચિલ્લો યુરોપથી આયાત કરવામાં આવી છે. તો મોટાભાગની જે સજાવવાની વસ્તુઓ છે અને જે રાચર ચિલ્લો છે, રાચર ચિલ્લો આપણે જોઈશું. ઓકે, હસ્તકળાની અંદર આપણે જોવાનું છે. તો રાચર ચિલ્લો છે એ યુરોપથી આયાત કરવામાં આવી છે. દેટ્સ મીન્સ કે યુરોપથી મંગાવવામાં આવી છે અને આની અંદર સજાવટના ભાગરૂપે મૂકવામાં આવ્યું હતું. તો આવો સરસ મજાનો રણજીત વિલાસ પેલેસ તમને ક્યાં જોવા મળશે? તો મોરબીની અંદર તમને જોવા મળશે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.